મોટો. વિશ્વાસ એટલે હાવ નાની વાત, હાવ ઘરની વાત, હાવ દેશી વાત. વિશ્વાસ એટલે આખું દૂધનું તપેલું ભર્યું હોય, એમાં બે ટેપા સાસ પાડીને ઉપર સીબું ઢાંકી નાખું, ગોદડા ઓઢીને હોઈ જાઓ, દાડા ઉગે જાગો દહીંનું ઢેફું થઈ ગયું હોય, મારો તમારો વિશ્વાસ છે. પણ અડધી રાતે જાગો દૂધમાં આંગળી ફેવરો જાગી છે કે નહીં, રાતે 12 વાગે દાગો દૂધમાં આંગળી ફેવરો જામ્યું છે કે નહીં, 4 વાગે દાગો દૂધમાં આંગળી ફેવરો જામ્યું છે કે નહીં, 6 વાગે દાગો દૂધમાં આંગળી ફેવરો જામ્યું છે કે નહીં, સવાર 7 વાગે ઉઠ્યા ક્રિયા કરો, મરો તો જામી નહીં, કકડી જાય. કારણ કે જ્યાં તમારો અંધવિશ્વાસ છે સાહેબ. સંતાની મિત્રો તો ભગવતી મળે, બાળક તમારો બાપ મળે, સંતાની વાતો એક વિશ્વાસની વાતો. ઉજવળ વાળી સધુ બાપલ મુઠ બલાડ અને બેચરા ચોરાળ કુળમાં માત ચાપલ કાન હાવત કર ઘરા સુની સાથ આવળ માતનો રવિ રાજ પણ કંભી ગયા અણમોલ હા હા મતના મારી દિવસ કા દાતા રહ્યા. એ ભગવતીને પ્રાર્થના થઈ જાય, માને વિનંતી થઈ જાય, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો ભગવાન ભોળિયો નાથ, એની એક પ્રાર્થના થઈ જાય, એને એક વિનંતી થઈ જાય, જીવનનો બેડો પાર થઈ જાય સાહેબ. એવા ભજનો, એવા ગીતો, એવા લોકગીતો તમને સંભળાવવા છે આપણી લેખું છે. એક રાતનું ભજન કલ્યાણપુરા ગામના તમામે તમામ રહીશો સાંભળે છે, આ ગામના રહેવાસીઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, આયોજકો બધા સાંભળે છે. કોનું છે કે આ એક રાતનું ભજન જેના ભાગમાં લખાણું છે એને મળે છે. इरादे रोज बनते हैं, बनकर टूट जाता है. रामदेव पीर महाराज मंदिर वही आता है जिसे रामदेव पीर महाराज बुलाता है साहेब. बाप बोलाया છે ને એટલા લાયા છે, એની જેના ઉપર કૃપા છે નહીં લાયા છે. બાકી બીજા તો અત્યારે એસી ચાલુ કરી ગોદડા ઓઢીને હોઈ જશે, એના માટે કોઈ વાત નથી સાહેબ. જે સમજી શકે છે, જે આ ધર્મને જે માની શકે છે, ધર્મ વધે તો ધન વધે. સાંભળી લેજો, કરોડપતિ થવું હોય તો એક જ માર્ગ, સીધો માર્ગ, કાંઈ કરવાની જરૂર છે નહીં. કરોડપતિ થવું છે અને માણસ બોલે કે આ થવું જ છે, કરોડપતિ થવું કોને ન ગમે, એનો સીધો માર્ગ. ધર્મ વધે પછી ધન વધે. તમારા ઘરમાં રામદેવ મહારાજના દીવા થાય, ઈષ્ટદેવના દીવા થાય, સ્વામિનારાયણ ભગવાનના દીવા થાય, આરતી થાય, બાપુભા મહારાજની દીવા થાય, આરતી થાય, એની પ્રાર્થના થાય તો ધર્મ વેચો. તમારા ઘરમાં ધર્મ વેચો એટલે દીવા, ધૂપ, અગરબત્તી, પ્રાર્થના, ધર્મ વધે પછી ધન વધે. પૈસા એની મેળે મેળે વધી જાય. તમને ભગવાન ઈષ્ટદેવ રામદેવ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, ઉમિયામાં બાપુભા મહારાજ તમને સારો માર્ગ બતાવે, કારણ કે તમે ધર્મ વધાર્યો ઘરમાં. એટલે ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી તમારું મન વધી જાય, મન વધે તો આખા ગુજરાતમાં તમારું માન વધે, પછી બધું વધે જાય. પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે પછી તમારું મન ઘટી જાય, મન ઘટે તો જગતમાંથી, સમાજમાંથી તમારું નામ ઘટે, પછી બધું ઘટ જાય. ધર્મ ને સંસ્કૃતિ નો ઘટે. એટલે આવા મંદિરે મારે તમારે ઝૂંપેલિયા કરવા પડે, મારે તમારે પ્રાર્થના કરવી પડે, મારે તમારે વિનંતી કરવી પડે સાહેબ. એ વિનંતી કરવા માટે થઈ, પ્રાર્થના કરવા માટે થઈ, મનને સ્થિર કરવા માટે થઈ. આ હાલાળ કળિયુગમાં અંદર કોઈના મન સ્થિર નથી. મનને સ્થિર કરવા માટે થઈ અને મંદિર સુધી આવો તો મારો તમારો બાપ મહારાજ તમારા મનને સ્થિર કરી દે. અને રામદેવ મહારાજની આરતી હોય, એ આરતીમાં તમારું એક રતિભાર મન પરોવાય ને, આ રતિ એક રતિ મન તમારું આરતીમાં ગમે તે દેવની આરતી ચાલતી હોય, પણ એક રતિભાર જેટલો તમારો ભાવ આરતીમાં પરોવાઈ જાય તો જીવનનો બેડો પાર થઈ જાય સાહેબ. એવો હિન્દુ ધર્મની એવી સંસ્કૃતિ છે આપણે કે જે કેડે કેસરી ગયો એની રદ લાગી તરણા, ઉપાધોને ઉગશે પછી નહીં સાકે હરણા. એ વાતો બધી સમજણની જ છે. બાકી એક ભાઈ એની પત્નીને કહેતો હતો, એક ભાઈએ એની પત્નીને કીધું કે તને અમારું ઘર બાંધતા તો ન આવડ્યું, હવે લોટ તો બાંધ, ગાધા ભેળા થાવીએ, લોટ બાંધ, રોજ બાંધ. એની પત્ની સામે એને માથાની મળી, એને કીધું કે તમને તમારું જીવન સુધારતા ન આવડ્યું, હવે ભેડાનું શાક સુધારો, આપણે ગાધા ભેળા થાવીએ. એટલે ગાડીલે આમાં હું કાઢવાનો વિચાર કર્યો તો કરી શકે બે હામ ફટકે શું થાય વિચાર. હમણાં અમારા અમદાવાદ સાહેબના વિસ્તારની વાત કરો, તમારા ગામની વાત નથી કરતો. હમણાં બે પતિ પત્ની અમદાવાદમાં અમારે ઘાટોડિયામાં જમવા માટે બેઠા, બોલો બરોબર, થાળી પીરાણી ફોન આવ્યો તો એનો ઘણી રોવે તો સામે જ ન રહે. બોલો, એની પત્ની કે જમી લે પેલા કે મારી બા ગુજરી ગયા, મારા ગળે કોળીએ ન ઉતરે. એની પત્ની કીધું કે બા મરી ગયા, એમાં આટલું બધું રોવાનું હોય નહીં, જમી લે. પેલો કે બા ગુજરી ગયા, મારા ગળે કોળીઓ ન ઉતરે. અરે એની પત્ની કીધું કે બાની પાછળ આટલું બધું ન રોવાય, 80-85 માં મરી ગયા, માં વર્ષે આમાં હું આટલું બધું રોવે, જમી લે. પેલો કે મારા ગળે કોળીઓ ન ઉતરે. એની પત્ની કીધું મોટામાં કોળીઓ મિલ રહોડામથી વેલણ લઈ ઉપર જમી લે. પેલો કે ગળે કોળીઓ ન ઉતરે, બા ગુજરી ગયા. અરે કે ભલે ગુજરી ગયા, પેલા જમી લે, પછી જેને ફોન કરવા કરી હમણાં ભૂખે મરી જાય, જમી લે. એની પત્નીએ કીધું કે જમી લે, છેલ્લી વાઈને પૂછું. પછી પેલો રડતો બોલે કે મારી માં નહીં, તારી માં ગુજરી ગયા.
તારી કીધું બાઈ છેડો વાળે આખું કામ કાઢું કર્યું હોય એનો ધણી કે જમી લે એની પત્ની કે મારી બા ગુજરી ગયા મારા ગળે કોળીઓ ન ઉતરે પછી એનો ધણી બોલ્યો કે તારી માને તું પ્રેમ કરે છે ને એટલું આપણા ઘરમાં મારી માને પ્રેમ કરે તો કદાચ કાળા કજિયા ન થયા ભાવજી જીવો તો ભગવતી મળે મારો તમારો બાપ મળે રામદેવપીર મહારાજ મળે પણ જીવન જીવવા માટે કોણ કદું માગડિયાની મહેર કરી દે માગડિયાની તેની રણને વાંચકી હારો મેકે વાજુનો મેકારો ઝરણામાં ધણકાર કરે તો નીલમાં ઘેરો નાદ કરે તો વગડામાં વડરાય ઘટાતું લાલ ગુલાબી વેલ લગાતું તરવરમાં કુંબળીઓ તું છો ફોરમમાં ફાગડીઓ તું છો પીળા પટિયા વળીઓ તું છો વાયુ રૂપે વિતરે વનમાં થાનક ઘરમાં ધમધમમાં માડી હાલ દોલા માય ગનમાં પેટી તું સૃગે પાતાળે ત્રણે ભુવન તું નજરે ભાડે સાત કરતા આવે સાઈ ધાબળી આળી આવે ધાઈ ક્રોધ અરે તું નગર કરે તો કાળ ડગલા પોછા ભરતો આળ કરે સૂરજના ઉગે પંથે તારે કોઈનો ભૂગે ખોડલ તારા ત્રિશુલ ગગડે ગિરનારો મળમાંથી ગગડે ગોરમ ભીડા થાય કડાકા ભૂમંડળમાં થાય ભડાકા સેસાસન સડવા લાગે લાવર સુકળવા લાગે હૈયે તારે હેત વસુટે તેને જગતમાં કોઈને લૂંટે મહેર કરે તો કોઈ મરે નહીં ભૂંડા ડગલા કોઈ ભરે નહીં કજિયા કે કંકાશ કરે નહીં વળતો તું કોઈ વેર કરે નહીં જીભે જગત જમીની ભજતા રામ નામ આવું થઈ જાય રડતા બાપ આ નારો લાગે તે ભગવતી મળે આ નારો લાગે તે રામદેવપીર મહારાજ મળે આ નારો લાગે તો કૃષ્ણ પરમાત્મા મળે આ નારો લાગે તો રામ અને ભગવાન ભોળિયો નાથ મળે આ નારો લાગે તો મારો તમારો બાપ મળે નારાને લગાડવા માટે થઈને આજ રામદેવપીર મહારાજના શરણમાં આયોજકોનું વર્ષો વર્ષથી જાય ઘણા વર્ષોથી આ નવરાત્રી ચાલે છે એની સાક્ષી પણ મને ખબર છે એ આવા